और जरे चाऊ और मारू आन मारू मन मोर बनी तन गाट का એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હોમી રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આ ઘણા બધા શિલ્ડો એટલે કે મારા હાથમાં ના સમાય એટલા પારિતોષિકો, નાનકડો છોકરો, હાર્મોનિયમ, આવું બધું જોઈ ને તમે એક વસ્તુ તો સમજી ગયા હશો કે આજનો જે કાર્યક્રમ છે તે સંગીત ઉપર છે, ગીત ઉપર છે, લોકગીત ઉપર છે. પરંતુ આ નાનકડું બાળક કોણ છે, કયા ગામથી છે, કેવા ગીતો ગાવે છે, કેવા ભજનો ગાવે છે તે કદાચ તમને ખબર નથી. પરંતુ અમારી એક ઝુંબેશ છે. ખૂણે ખૂણે પડેલા વ્યક્તિઓ, ખૂણે ખૂણે પડેલા જે આવા હિરલાઓ જે છે, આવા મોતીડાઓ જે છે તે શોધી તમારા સુધી પહોંચાડવા છે. ગમે તેવા વનવગડાઓ અને ગમે તેવા ગામડાઓ ખૂંદી તમારા સુધી જે સાચી ઓળખ છે તે પહોંચાડવાની અત્યાર સુધી ખૂબ કોશિશ કરી છે અને આગળ પણ કોશિશ કરતા રહેશો. શરત એટલી કે તમે અમને જે પ્રેમ આપ્યો છે, તમે અમને જે ભાવથી અમને સ્વીકાર્યા છે એ જ પ્રેમ હંમેશા અમને આપતા રહેશો એવી જ આપ પાસેથી આશા છે. સાથે સાથે આવા વિડીયો જોવા, આવા છોકરાઓને, આવા બાળકોને સાંભળવા માટે અગર તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આ કાર્યક્રમની શરૂઆતમાં જે બાળક મારી સાથે છે તેની ઓળખાણ થોડીક વાર પછી તેની જે આવડત છે, તેની જે કળા છે એ તો તમને આપશે જ, પરંતુ એમના મોઢેથી એમનું નામ અને એનું સરનામું જે છે તે આપણે જાણશું. બેટા, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં તારું સ્વાગત છે. તારું નામ, તારી ઓળખાણ, તારું ગામનો પરિચય થોડોક આપણે દર્શક મિત્રોને આપશો. મારું નામ જેઠવા યુવરાજ સંજયભાઈ છે. હું સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા પપ્પા સરકારી કર્મચારી છે, સફાઈ કામ કરે છે. અને હું પહેલાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો. બહુ પહેલાં મારા પપ્પા બેન્જો વાદક પણ છે, તો તેમણે જ મને આ બધી સંગીતનું જે જ્ઞાન છે તારા પપ્પા પાસેથી ક્યાંક ને ક્યાંક તને બ્લડમાં મળ્યું છે, બરાબર છે? હવે તારા પપ્પા જે છે તે સફાઈ કર્મચારી છે, એટલે તું વાલ્મીકી સમાજમાંથી આવે છે, બરાબર? વાલ્મીકી સમાજમાં વગાડવું, ગાવું એ બહુ કાંઈ નવાઈની વાત નથી. પરંતુ નાની ઉંમરે, આ ઉંમરે જે સંગીતનું આ બાળકને જે જ્ઞાન છે, જે આવડત છે તે ખરેખર એક અલગ પ્રકારની છે. અને આ લગભગ 10 જેટલા જે ઇનામો છે, જે શિલ્ડો છે, તે વાતની ચાળી ખાય છે કે આ બાળકમાં કેટલું ટેલેન્ટ છે. બેટા યુવરાજ, સૌથી પહેલાં તો તારી ઓળખાણ અમે એક ગાયક તરીકે આપી છે, તો વધુ સમય આપણે પરિચયમાં ને એમાં નથી લેવો. પરંતુ તને ગમતું કોઈ ગીત જે છે તે આપણે દર્શકોને લોકગીતથી આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરશું. તો અત્યારે તો વરસાદ જેવું માહોલ છે, એટલે આપણે એક મેઘરાજાની યાદી કરીએ. એ આબમાં જીણી જબું કે વીજળી રે, એ આબમાં જીણી જબું કે વીજળી રે, એ જીણા ઝરમર વરસે મેઘા કે જીણા ઝરમર વરસે મેઘા
વરસાદી માહોલ છે, એક વરસાદી ગીતથી જ આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરી છે. અને સાથે સાથે આ સંગીતમય જે વરસાદ છે એમાં આપણે આપણા દર્શકોને બધાને ભીંજવી નાખવાના છે આજે. બરાબર. હવે વાત કરવી છે, લોકગીતથી શરૂઆત કરી છે આપણે. તો આ ક્ષેત્રમાં, ગાયનના ક્ષેત્રમાં તે ક્યાંથી શરૂઆત કરી છે? જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા પોતે બેન્જો વગાડવા જતા અને ત્યારથી જ મને શોખ લાગ્યો હતો. અને જ્યારે મારા પપ્પા પાસે બેન્જો હતો ત્યારે હું એમાં શીખતો એટલે મારા પપ્પાએ કીધું કે કેસિયો લઈ દઉં. એટલે પછી કેસિયો લીધો અને એમાં ધીરે ધીરે હું શીખતો 2 વર્ષ શીખો તો હાથ બેસી ગયો. અને પછી તે મને ગાવાનો શોખ લાગ્યો. પહેલાંથી મારા પપ્પાનું સપનું હતું કે હું જે વગાડું છું એમાં પૈસાની આવક ઓછી છે, એમાં આખી રાત ડહળાટ છે, એટલે તને ગાવામાં રાખવો છે જેમાં નામસા પણ વધુ છે, આપણી આર્થિક જે પરિસ્થિતિ છે એમાંથી નહીં ઉગાર થાય. ટૂંકમાં કેટલામાં ભણે છે તું? હું 9માં આવ્યો છે એટલે લગભગ 13 વર્ષની ઉંમર છે તારી. બરાબર. 13 વર્ષની ઉંમરે તારામાં એટલી સમજદારી છે કે આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી છે. બરાબર ને? તારા પપ્પા સફાઈ કર્મચારી છે તો બહુ મર્યાદિત આવકમાં આપણે રહેવું પડતું હોય. બરાબર ને? તો પછી એટલા માટે ગાયનની શરૂઆત કરે છે તું. બરાબર ને? હા. અને ત્યારથી હું નિશાળમાં બેઠો હતો અને જ્યારે હું 6થું ધોરણ આવ્યો ત્યારથી મારા એક શિક્ષકે મને આ ટેલેન્ટ જે મારામાં હતું એમાં મને આગળ વધારવાની કોશિશ કરી, જેમનું નામ હું લઈશ નિમાવત પૂર્ણાબેન અને તેમના આચાર્ય શ્રી પ્રફુલ્લાબેન, બધા જ સ્ટાફે મને ખૂબ આગળ વધાર્યો. અને ત્યારથી મને મોકલો કલા ઉત્સવમાં, જેમાં હું જાતો, ગાતો, વગાડતો, ત્યાંથી મારો પ્રથમ નંબર આવતો. અને ત્યારથી પછી હું ગાંધીનગર ગયો હતો રાજ્ય કક્ષાએ, ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો હતો. અને ત્યારથી આ દોર આગળ વધ્યો. અને સાથે સાથે તું સ્ટેજ પ્રોગ્રામો પણ કરે છે. બરાબર ને? કે ગમે ત્યાં ઉગતું ફૂલ છે, હજી ક્યાંક વારો આવે ક્યાંક ના આવે, પણ જ્યાં વારો આવે છે ત્યાં યુવરાજભાઈ પોતાનો છીકો પાડી દે છે. બરાબર ને? ભજન ખૂબ સરસ મજાના કરે છે એવી મેં વાત સાંભળી છે. તો આપણે દર્શક મિત્રોને તને જેટલા સ્કેલથી ફાવે એટલા સ્કેલથી ભજન સંભળાવશો. हमको ऐसा संत मिला तो है, हमको तो ऐसा संत मिला तो है, मेरे को ભજનની શરૂઆત કરી, પણ તને ગમતા કલાકારોની યાદી કરવી હોય તો ખરેખર તને સૌથી વધારે કલાકારોમાં કોણ ગમે છે? મને આમ તો કલાકાર તો ન કહેવાય, ભજનીક કહેવાય. અને હું એને બહુ વધારે સાંભળું પણ છું. પરમ પૂજ્ય કાનદાસ બાપુ, તેમના આશ્રમે હું 1-2 વાર ભજન પણ કરી આવ્યો છું અને ત્યાં હું એમને વધારે સાંભળું છું. અને અત્યારના યુગમાં કંઈ તો બિરજુ બારોટ છે હું છું. લોકગીતમાં ડાયરામાં તો કીર્તિદાન ગઢવી, એમને વધારે સાંભળું છું. યુવરાજ, આપણે એવું સાંભળતા હોય કે જે ગીતો છે, જે ભજનો છે, તું ઘરેથી શરૂઆત કરતો હોય, ઘરેથી તે ઓલું કરતો હોય. બરાબર છે? પણ એવો કોઈ કાર્યક્રમ, એવા કોઈ ભજનની આપણે યાદી કરવી છે
કે અચાનક તને થતું હોય કે ઘણા બધા લોકો સ્ટેજ ઉપર અગર તો આજુબાજુના માહોલમાં તને ખૂબ વાહવાહી મળી હોય, ખૂબ પ્રોત્સાહન મળ્યું હોય, એવો કોઈ કાર્યક્રમને તારા મગજમાં એક છાપ છૂટી હોય એવો કોઈ કાર્યક્રમ ખરો? એવા કાર્યક્રમ આપણે કલા ઉત્સવમાં મને ઘણા શિક્ષકોએ વાહવાયું. મેં જ્યારે પહેલી જ વખત ગયો તો ગાંધીનગર ગયો તો ત્યારે જ મારી ખૂબ મેં મોરબની થન ઘાટ કરે ત્યાં મેં રજૂ કર્યું હતું અને ત્યાં મને ખૂબ વાહવાહી મળી હતી અને ખૂબ મને પ્રોત્સાહન. તો પછી આપણે મોરને થનગનાટ કરાવીએ. પાકું પાકું. ઘન ઘોર જરે ચાઉર મારું આન મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. ગુમરી ગુમરી ગરજટ ભરે, નવેદન ભરી સારી સિમ ઝૂલે નદીયું નવું જબન બાન ભૂલે, નવ દિન કપૂત ને પગ ખુલે, મધરા મધરા મલકાઈને મેડા ને સુને બાત કરે, ગગને ગગને ગુમરાઈને મેઘ ઘટા કર જાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. યુવરાજનો નંબર જે છે, યુવરાજ આપણે બોલીને તારા પપ્પાનો નંબર આપશું. મારા અને મારા પપ્પાના બેયના નંબર છે. તો મારા પપ્પાના નંબર છે 98791 46878. 98791 અને મારા છે 98791 86940. 98791 86940. યુવરાજનો નંબર છે, તમે એની હારે પણ વાત કરી શકો છો. તેના પપ્પાના નંબર છે. અને આ બાળકને આપણે ખૂબ આગળ વધતો જોવો છે. આપણાથી બીજું કાંઈ ના થાય તો આ વિડીયો બીજા લોકો સુધી પહોંચાડશું, જેથી કરી એને સ્ટેજ મળી રહે, મોકો મળી રહે. અને આવા જે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે તે સ્ટેજના અભાવે, મોકાના અભાવે મુરઝાઈ ના જાય તે જવાબદારી આપણી છે. બરાબર ને? કાર્યક્રમના અંતમાં તારે અમારા દર્શકોને કંઈ કહેવું હોય તો તું કહી શકે છે. તો તમે જેમ જોયું એમ હમીરભાઈની ચેનલ છે, તો તેમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ પણ કરી દેજો. અને ખાસ કરીને કાર્યક્રમના અંત ભાગમાં અમે આમ તો મેરના દીકરા એટલે તારી પાસેથી મણિયારો સાંભળ્યા વગર નહીં જઈએ. એટલે કાર્યક્રમના અંતમાં મણિયારાનો જે એક સૂર છે, તાલ છે, એ આપણે દર્શક મિત્રોને સંભળાવશું. પાકું.